તો સેન્ટ્રલ ક્વેશ્ચન બેંક તૈયાર કરવામાં આવશે અને તેના માટે આ પૂરેપૂરી કામગીરી છે તે કરવામાં આવી રહી છે, વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ એનટીએ કઈ રીતે આ પૂરો પ્લાન બનાવી રહ્યો છે, રણનીતિ આખરે શું છે તે આપને બતાવીએ. આપ જુઓ, પરીક્ષા મુદ્દે એનટીએનો ફૂલ પ્રૂફ પ્લાન અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યો છે. વિષય નિષ્ણાતો માટે માત્ર પ્રશ્નો તૈયાર કરશે. પ્રશ્નપત્રો તેમની પાસે તૈયાર નહીં કરાવાય, તેમની પાસેથી પ્રશ્નો લેવામાં આવશે. નિષ્ણાતોને પણ ખબર નહીં હોય કે પ્રશ્નો કઈ પરીક્ષામાં પૂછાશે, એટલે કે બધા જેટલા પણ નિષ્ણાતો છે તેમની પાસેથી પ્રશ્નો એકઠા કરવામાં આવશે. તમામ પ્રશ્નો એક કેન્દ્રીય પ્રશ્ન બેંકમાં સુરક્ષિત રીતે રાખવામાં આવશે. એક સોફ્ટવેરમાં તેને સુરક્ષિત રીતે રાખવામાં આવશે. પરીક્ષા પહેલા એ સોફ્ટવેરથી જ પ્રશ્નોની રેન્ડમ રીતે તૈયાર કરવામાં આવશે. રેન્ડમથી પસંદગી કરવામાં આવશે. ગમે તે પ્રશ્ન તેમાંથી લેવાઈ શકે છે. નિષ્ણાતોને પણ ખબર નહીં હોય કે કયો પ્રશ્ન લેવાશે. કમ્પ્યુટર સિસ્ટમથી અંતિમ પ્રશ્નપત્ર ઓટો જનરેટ કરવામાં આવશે. જે અંતિમ પ્રશ્નપત્ર બનશે તે નીટની પરીક્ષા માટે યુઝ કરવામાં આવશે. કોઈ એક વ્યક્તિ પાસે સંપૂર્ણ પ્રશ્નપત્રની માહિતી ઉપલબ્ધ જ નહીં હોય તો પછી પેપર લીક કેવી રીતે થશે તે સવાલ. અહીં પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં માનવ હસ્તક્ષેપ ઓછો કરવાનો પૂરો પ્લાન એનટીએ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેથી આ પ્રકારના છબરડા વારંવાર જે સામે આવી રહ્યા છે તેના પર કંટ્રોલ, તેનો કાબુ લઈ શકાય. પેપર લીક થવાની સંભાવનાને ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ થોડા ઘણા જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે તે છે, જેથી પ્રશ્નપત્ર લીક ન થાય. પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટેના પ્રયત્નો એનટીએ દ્વારા કરવામાં આવી રહ્યા છે, કેમ કે નીટ પેપરને લીક થતાની સાથે કેવી રીતે જે વિદ્યાર્થીઓ હતા તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પ્રશ્નપત્રની ગુપ્તતા જળવાશે. નવી સિસ્ટમના આખરે મુખ્ય ફાયદા શું છે આપને બતાવીએ. આપ જો પ્રશ્નપત્રની ગુપ્તતા જળવાશે, કોઈને ખબર નહીં હોય કે કયા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. સાથે કોઈ એક વ્યક્તિ સમગ્ર પ્રક્રિયા પર નિયંત્રણ નહીં રાખી શકે, કેમ કે ઘણા બધા નિષ્ણાતો છે તેમની પાસેથી આ પ્રશ્નો લેવામાં આવ્યા હશે. ટેકનોલોજી આધારિત સુરક્ષા વધુ મજબૂત બનશે. ટેકનોલોજી સાથે વધુ મજબૂતાઈ અને સુરક્ષા આપવાનો પ્રયત્ન. નીટ અને જીડબલ્યુ જેવી પરીક્ષાઓ પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધશે, જે ખૂબ જ જરૂરી છે, કેમ કે થોડા ઘણા સમયથી, થોડા વર્ષોથી જે પ્રકારે પેપર લીક થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓનો વિશ્વાસ ખૂટી રહ્યો છે. ભવિષ્યમાં પેપર લીકના જોખમમાં નોંધપાત્ર ઘટાડો આ સિસ્ટમથી, આ નવી સિસ્ટમ થઈ શકે છે તેવી રીતે હાલ તો એનટીએ પૂરી તૈયારી કરી રહી છે. હવે જુઓ, વિદ્યાર્થીઓ માટે આખરે શું બદલાશે એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય. તો સિલેબસમાં કોઈ ફેરફાર નહીં થાય. જે સિલેબસ અત્યારે ભણી રહ્યા છો તે જ સિલેબસ અને તે જ સિલેબસમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. વધુ પારદર્શક અને સુરક્ષિત પરીક્ષા વ્યવસ્થા વિદ્યાર્થીઓને મળી રહેશે. એટલે કે કોઈ એટલો મોટો બદલાવ વિદ્યાર્થીઓ માટે નહીં આવે. જે પેપર બનાવે છે તેમના માટે ચોક્કસથી આવશે. પરીક્ષાની મુશ્કેલીનું સ્તર યથાવત રહેશે. એટલે કે જે મુશ્કેલીનું એક સ્તર નક્કી કરવામાં આવતું હોય છે તે યથાવત રહેશે. તેમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. વધુ પારદર્શક અને સુરક્ષિત પરીક્ષા વ્યવસ્થા વિદ્યાર્થીઓને મળશે. જે સૌથી મોટો ફાયદો વિદ્યાર્થીઓ માટે છે, પેપર લીકની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે, કેમ કે સોફ્ટવેરથી છેલ્લી ઘડીમાં આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે. એટલે પેપર લીકની જે સૌથી મોટો પડકાર છે તે પડકાર અહીંયા ઓછો થઈ જશે. એટલે આ નવી સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે.